ભક્તિવર્ધિનીના ગૂઢ રસમાં આપણને પાન કરાવનાર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહોદય શ્રી આપણે વિનંતીને માન આપી અને પુનઃ એક વખત આપ શ્રી પધાર્યા છે. પરિષદ વતી આપ શ્રીનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી કમલેશભાઈએ પરિષદનો પરિચય આપ્યો અને શ્રી કેતનભાઈએ આભાર વિધિ આપી દીધી. હવે આટલા દિવસ સુધી જે પણ આપણે શ્રવણ શ્રી આચાર્ય ચરણની વાણી, પૂર્વાચાર્યોના મત, તો સેવાફલ નામનો ઉત્તમ ગ્રંથ જેની પર શ્રી આચાર્ય ચરણે સ્વયં વિવરણ લખ્યું, એનું રહસ્ય આપણને સમજાવવાની માટે આપ શ્રી પધાર્યા છે. પરિચય તો મેં ગયા વખતે આપ સર્વને આપ્યો હતો, પણ એક વાત વિશેષમાં એ પણ જણાવો. શ્રી ઠાકોરજીનું એક નામ છે ગોપાલ. આપણે ત્યાં ગોપાષ્ટમીનો પણ ઉત્સવ છે. પ્રભુને ગૌમાતા અતિશય પ્રિય અને આપણે ત્યાંના નંદાલયમાં ગૌમાતા વિશેષ કરીને બિરાજમાન હોય. એવી જ રીતે એક સુંદર મજાની ગૌશાળા શ્રી મદન મોહન પ્રભુની ગૌશાળા 1987માં દુકાળ પડ્યો ત્યારથી આજ દિવસ સુધી લગભગ 150 જેટલી ગૌમાતા ત્યાં આગળ બિરાજમાન છે. આપશ્રીની અધ્યક્ષતામાં એનું સંચાલન થાય છે. તો આવા અનેક સત્કર્મ આપશ્રીના દ્વારા સતત જામનગર આસપાસના પ્રદેશો, રાજ્યમાં, રાષ્ટ્રમાં થઈ રહ્યા છે. તો આવા સેવાભાવી આચાર્યવર્ય આપશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી અને કરબદ્ધ વિનંતી કે સેવાફલમ ગ્રંથને માટે જે શાસ્ત્રીય વક્તવ્ય આપશ્રી ગયા વખતે શ્રવણ કરાવ્યું હતું એવું જ કંઈક અમને સર્વને જાણવા મળે એવી વિજ્ઞપ્તિ આપશ્રીના શ્રી ચરણોમાં કરું. અસ્તુ. અવાજ આવે છે ને? જી. સંચિંતયિત ભગવતશ્ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજ સરુરુહલાંછનાઢ્યમ ઉત્તુંગ રક્ત વિલસન્નખ ચક્રવાલ જ્યોત્સ્નાભિરાહત મહદ્હૃદયાંધકારમ નમો નમસ્તે સ્પૃષભાય સાત્વતામ વિદૂરકાષ્ઠાય મુહુક્કો યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામનિ બ્રહ્મણિ રંસ્યતે નમઃ. આદૌ શ્રી પુરુષોત્તમં પુરહરમ શ્રી નારદાખ્યમ મુનિમ કૃષ્ણમ વ્યાસ ગુરુમ શુકમ તદનુ વિષ્ણુ સ્વામિનમ દ્રાવિડમ તચ્છિષ્યમ કિલ બિલ્વ મંગલમહમ વંદે મહાયોગિનમ શ્રીમદ્વલ્લભ નામ ધામ ચ ભજે સ્મત્સંપ્રદાયાધિપમ શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષ દહનમ મસ્તકે રાજતામ મમ. સર્વપ્રથમ નિકુંજ નાયક શ્રી મદન મોહન પ્રભુના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ આચાર્ય વર્ય શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી તથૈવ પ્રભુચરણ પરમ દયાળ શ્રી વિઠ્ઠલનાથજીના ચરણારવિંદમાં શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. અમારે એમાં નથી આવતું. આમાં પરમ આનંદનો વિષય છે
अंतरराष्ट्रीय पुष्टि मार्गीय वैष्णव परिषद द्वारा एक विशिष्ट कार्यक्रम षोडश ग्रंथ पर विशेष प्रकारનું શાસ્ત્ર સંમત પૂર્વાચાર્યો દ્વારા સંમત જે વિવૃત્તિ ટિપ્પણી વિવરણ તે દ્વારા જન જન સુધી આ કોરોનાના કુટિલ કાલમાં ભગવદ નામનો અધ્યયનનો અવગાહનનો એક વિશિષ્ટ પ્રકારનો લાભ મળે તેવું આ એક વિશિષ્ટ આયોજન પરિષદ દ્વારા યોજવામાં આવ્યો અને આજે 16મો ગ્રંથ ષોડશ ગ્રંથનો સેવા ફલમ ઉપર આપણે અવગાહન કરવા શ્રવણ કરવા એકત્રિત થયા છીએ. અમારા આદરણીય આત્મીય શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજીએ પરંપરાગત પુષ્ટિ માર્ગનું જેમની પાસે ખૂબ જ ઊંડું જ્ઞાન છે, શાસ્ત્રીજીએ 16 ગ્રંથ ઉપર ખૂબ જ વ્યાપક રીતે સર્વે વૈષ્ણવજનોને સમજ અને જ્ઞાન દેવાનો ભરપૂર પ્રયત્ન આપે શાસ્ત્રીજીએ કર્યો અને માર્ગની તરફ જે સાવધાન વૈષ્ણવો છે તેમણે આનો અલભ્ય લાભ પ્રાપ્ત કર્યો. તેની સાથે સાથે પ્રત્યેક ગ્રંથ ઉપર પુષ્ટિ સંપ્રદાયના યુવા આચાર્ય બાળકોનું આચાર્ય ચરણોનું પ્રત્યેક ગ્રંથ ઉપર પાછું વિશેષ વચનામૃત અને મેં હમણાં સુધી જેટલા આદરણીય શાસ્ત્રીજીના પ્રવચનો અને બાળકોના હું મારું મંતવ્ય એટલું આપી શકું કે ષોડશ ગ્રંથ ઉપરનો આજના આધુનિક સ્થિતિ અને જમાનાને જોઈને જે આ આયોજન સુંદર રીતે સંપન્ન થયો છે તે આવતી ઘણી પેઢીઓ માટે ખૂબ જ લાભદાયી, ધર્મ વધારવા વાળું, ભાવ વધારવા વાળું થશે. સેવા ફલમ ગ્રંથ 16મો ગ્રંથ છે અને જે સેવાનો ઉપદેશ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ ચેતસ્તત પ્રવણમ સેવા ચિત્તનું શ્રી ઠાકુરજીમાં પોરવાઈ જવું, લાગી જવું તે સેવા છે અને
કઈ રીતે લાગવું, તો એકાદશ સ્કંદ શ્રીમદ ભાગવતમાં 12મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજીને આજ્ઞા કરે છે, રામેણ સાર્ધમ મથુરામ પ્રણીતે શ્વાફલ્કિના મય્ય અનુરક્ત ચિત્તા. 3 શ્લોકમાં સંયોગાત્મક ભક્તિ અને વિયોગાત્મક ભક્તિ જે વ્રજજનોએ કરી એ બે પ્રકારનું વર્ણન ભગવાને ઉદ્ધવજી સન્મુખ કર્યો. પ્રભુચરણ શ્રી ગુસાઈજી પણ આપ સિદ્ધાંત મુક્તાવલીની ટીકામાં પ્રકાશમાં આ જ શ્લોકોને આપ તાના વિદન મય્ય અનુસંગબદ્ધ, મૂળ મુદ્દે એક વાત સર્વે સમજવાની છે, સર્વ ઇન્દ્રિયો મન બધા સાથે ઠાકુરજીમાં સંપૂર્ણપણે સેવા સાથે લાગી જવું, જોડાઈ જવું, તે છે ચેતસ તત્પ્રવણમ સેવા. અને તેના માટે જરૂરી છે કે સતત સ્નેહ સાથે તનુજા અને વિત્તજા જે ભક્ત કરશે તે જ ઠાકુરજીમાં ઓતપ્રોત થઈ શકશે. અન્ય કોઈ ઉત્તમોત્તમ ઈલાજ કે ઉપાય આ સંસારમાં અન્ય નથી. આ ગ્રંથ વિષ્ણુદાસ છીપા માટે એમને બોધ કરાવવા માટે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કર્યો અને શ્રી વિષ્ણુદાસજીનું મન આના પાઠ માત્રથી પ્રભુમાં પોરવાઈ ગયું. આજે આ ગ્રંથમાં અમે, કારણ કે અમને બહુ જ ટૂંક સમયમાં કમલેશભાઈએ વાત કરી, હું એક મારું વ્યક્તિગત મંતવ્ય કહેવા માંગુ છું. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીની વાણી એટલે સાક્ષાત કૃષ્ણની વાણી. એ વાણી ઉપર જ્યારે વચનામૃત કરવા આપણે જઈએ ત્યારે બહુ સ્પષ્ટ છે, મારા મનના વ્યક્તિગત ભાવ શું છે તે ત્યાં માયનો નથી રાખતા. આપણા પૂર્વાચાર્યો કે જે સાક્ષાત ભગવદ લીલામાં સખી રૂપે વિરાજમાન હતા ને કૃપા કરીને આપણા જેવા જીવો ઉપર કૃપા કરવા અહીં પધાર્યા, એમના મુખારવિંદની જે વાણી, જે વિવૃત્તિ, જે ટીકા, જે ટિપ્પણીઓ આદિ છે, એના આધારે જ્યારે આપણે આચાર્ય ચરણની વાણી પ્રસ્તુત કરીએ તો જ એ વાણી સાચી રીતે ભગવદ ભક્તના હૃદયમાં આરૂઢ થાય અને સ્થિર થાય. આધુનિક વ્યક્તિગત વિચારો એ એની જગ્યાએ છે, તે પ્રમાણ રૂપમાં સીધા સીધા જ્યાં સુધી પૂર્વાચાર્યોની વાણી ન હોય, આજ્ઞા ન હોય ત્યાં સુધી સ્વીકૃત નથી. અને સેવાફલમ ગ્રંથમાં
કુલ આપણા બધા આચાર્યોએ કૃપા કરીને ચૌદ જેટલી ટીકા આ ગ્રંથ ઉપર થયેલી છે. પણ બધી ટીકાઓમાં અલગ અલગ રીતે શ્રી મહાપ્રભુજીની વાણીને જીવ સમજી શકે, ભક્ત સમજી શકે તે રીતે બધા આચાર્યોએ પ્રસ્તુત કરી છે. આજે હું શ્રી કલ્યાણરાયજીની ટીકા અને શ્રી ગોપેશ ચરણ વિરચિત ટીકા આ બે માંથી કંઈક કહેવાનો પ્રયત્ન કરીશ. આ ગ્રંથ અગાધ છે. મહાપ્રભુજીના ચરણમાં આપણું માથું રાખી મસ્તક નમાવીને જ્યારે આપણે વિનંતી કરીએ કે આપ કૃપા કરીને બોલાવો, આપ કૃપા કરીને આજ્ઞા કરો, ત્યારે જ આ બધા ગ્રંથો ખુલી શકે છે. એના સિવાય એ હૃદયારૂઢ થઈ શકતા નથી. શ્રી કલ્યાણરાયજી આપ આજ્ઞા કરે છે, શ્રી વલ્લભાચાર્ય માર્ગોક્ત પ્રકારેણ સેવે માનો ભગવાન ઇતોધિકમ કિંચિત ફલમ દાસ્યતિ મુક્તિમ એવેતિ સંદિગ્ધ ચેતસામ સમાધાનાર્થમ શ્રીમદ વલ્લભાચાર્યાઃ સેવા સિદ્ધૌ ફલમ નિરૂપયંતિ. હવે આપણા સાંસારિક લોકોનો એક સ્વભાવ હોય છે, દરેક વસ્તુ કરવા જઈએ ત્યારે આપણો એક જ વિચાર હોય કે અમને મળશે શું, અમે કરીએ તો ખરા. આ પ્રત્યેક મનુષ્ય માત્રનો જન્મગત સ્વભાવ હોય છે. બાળક પણ માતાના ગર્ભમાંથી જ્યારે એ જન્મ લે ત્યારે એને કંઈ જ્ઞાન નથી હોતું, પણ જો એકવાર માતાના દુગ્ધનો આસ્વાદ લે પછી મા સાથે પણ પુત્રનો એવો વ્યવહાર થવા લાગે કે આ કંઈક મને આપશે, મને પેટ ભરાવશે. આ સ્વભાવ બાલ્યાવસ્થાથી જ આપણો ચાલુ થઈ જાય છે, જે મૃત્યુ સુધી આ જ વ્યવહાર અને મૃત્યુ પછી પણ શાસ્ત્રાનુસાર જીવાત્મા કંઈક ને કંઈક ઈચ્છે છે. અહીં પણ પુષ્ટિ પથમાં સેવા કરનાર જે વૈષ્ણવો છે તેમને મનમાં એક લાલસા હોય કે અમે પ્રભુની સેવા કરશું, પ્રભુ કૃપા કરીને અમને ફલ શું આપશે. આ વિચાર કરનાર ભક્ત માટે કિંચિત ફલમ દાસ્યતિ મુક્તિમ એવ વાતી સંદિગ્ધ ચેતસામ. શું દેશે એવું જે એવા જે સંશયવાળા ચિત્તવાળા જે છે એના સમાધાન માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સેવા ફલમ ગ્રંથ. અને તેનો પ્રથમ શ્લોક યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધૌ ફલમ ઉચ્યતે અલૌકિકસ્ય દાનેહિ ચાદ્યઃ સિદ્ધેન મનોરથઃ. ભક્તિ માર્ગે સેવા મયા યાદૃશી પ્રકર્ષેણ ઉક્તા ચેતસ્તત્પ્રવણમ સેવા. આચાર્યચરણ આજ્ઞા કરે છે
પુષ્ટિ ભક્તિ માર્ગમાં મેં જે પ્રકારની સેવા બતાવી છે ચિત્તની પ્રવણતા રૂપ તત્સિદ્ધૌ યત ફલમ ભવતી તદુચ્યતે. એ સેવાથી જ્યારે પ્રભુ પ્રસન્ન થાય અને જે ફલ પ્રાપ્ત થાય એ કહેવા જઈ રહ્યા છીએ. કારણ કે ભગવદ્ ગીતામાં પણ 15મા અધ્યાયમાં ભગવાન આજ્ઞા કરે છે, ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન સ્વયં પણ આપ ગીતાજીમાં તેમજ ઉપનિષદમાં પણ ભગવત ધામનો ઉલ્લેખ ખૂબ સારી રીતે વ્યવસ્થિત કરેલો છે. પુરાણોમાં પણ આવે છે, વૈકુંઠમ ગોકુલવનમ તાપસાસ્તત્ર તે દ્રુમાહ. શાસ્ત્રોમાં બે પ્રકારની સ્થિતિ છે, એક જીવન મુક્ત અને એક મૃત્યુ પ્રાપ્ત કરીને પછી શ્રી ઠાકુરજીના ધામને પ્રાપ્ત કરે. ઉપનિષદ પણ બતાવે છે, તે તે ધામાન્યુષ્મસી ગમધ્યૈ ગાવો યત્ર ભૂરિ શૃંગા અયાસઃ તદ ઉરુગાયસ્ય વિષ્ણોઃ પરમમ પદમ અવભાતિ ભૂરે. તે તે ધામાની ઉષ્મસી ગમધ્યૈ. प्रभु आपके जो धाम है, अपना जे धाम છે अलग 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 कुंजो નિકુંજો જેને પ્રાપ્ત કરવા માટે ઋષિ મુનિઓથી લઈને આત્મા રામાશ્ચ મુનયઃ નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્ત્યહેતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. ઋષિ મુનિઓ પણ જે ધામને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, કેવો છે તે ધામ? ગાવો યત્ર ભૂરિ શૃંગા અયાસઃ. જ્યાં મોટા શિંગડા વાળી સુંદર ગાયો વિરાજમાન છે. તદ ઉરુગાયસ્ય વિષ્ણોઃ. પરમ કૃપાલુ ઉદાર કીર્તિ વાળા પરમમ પદમ અવભાતિ એવા મહાવિષ્ણુ યસ્માત્ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. ભગવદ્ ગીતાના 15 અધ્યાય અનુસાર રસરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એવા મહાવિષ્ણુનો ધામ સુશોભિત થઈ રહ્યું છે. આપણામાં દરેક જીવ ભગવત સેવા કર્યા પછી એવી ઈચ્છા રાખે છે કે જે ધામ માટે ઋષિ મુનિઓ આટલા આટલા તપ કરે છે અને જે પ્રભુનો આનંદ વ્રજની ગોપિકાઓએ લીધું, તેનાધિત શ્રુતિગણાઃ નોપાસિત મહત્તમાઃ અવ્રતા તપ્ત તપસ સત્સંગાન મામ ઉપાગતા. કેવલે નહીં ભાવે, માત્ર ભાવથી, પ્રેમથી વ્રજની ગોપિકાઓએ
પૂર્ણ પુરુષ રસરૂપ કૃષ્ણનો જે આનંદ લીધો, ઉત્તમ ભક્ત પુષ્ટિ માર્ગી ઉત્તમ ભક્ત જ્યારે પુષ્ટિ માર્ગમાં સેવા કરશે તો એ સેવા કરતો કરતો એક આશા રાખશે કે અમને ફલરૂપમાં વ્રજની ગોપિકાઓને જે આનંદ મળ્યો, વ્રજ ભક્તોને જે આનંદ મળ્યો, પ્રભુ કૃપા કરીને એ અમને આપે. તો જ્યારે ભગવાન એ આનંદ આપે તો કઈ રીતે આપે? શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે, વિવરણમાં જે શ્રી મહાપ્રભુજીએ સેવાફલ વિવરણમાં આજ્ઞા કરી તે અંતર્ગત આપ સેવ્ય માનો ભગવાન. જ્યારે સતત આપણે મન લગાવીને સેવા કરીએ, ગોટા ન વારીએ, ફટાફટ ન કરીએ, અતિ કાલપણ ન કરીએ, બહુ ઝડપે નહીં, બહુ ધીરે નહીં. 4 વાગે રાજભોગ કરાવો, 11 વાગે જગાડો, તો આમાં ઠાકોરજી પછી ફલ ના આપે કઈ. પછી કે તું ચાલતો રે, કરતો રે. હજી પણ યોગ્ય સમયે પ્રભુને જગાડીને, મન લગાવીને, ચિંતા આદિ બધી બારે રાખીને સ્નેહપૂર્વક જ્યારે સેવા કરીએ ત્યારે પ્રભુને ઈચ્છા થાય કે હું આને ફલદાન કરું. એમને સીધી ન થાય. સેવ્ય માનો ભગવાન, સેવા કરાવી રહેલા પ્રભુ પ્રસાદ અનુસારેણ, કૃપા અનુસાર, ઉત્તમ મધ્યમ સાધારણ પ્રકારેણ જે જેવી સેવા કરે તેને તે પ્રકારનો કૃપા કરીને ફલમ પ્રયચ્છતિ ઇતિ ત્રૈવિધ્યાદ વિવરણે સેવાયામ ફલત્રયમ. જીવોના 3 પ્રકાર હોવાથી ફલ દેવાના પણ 3 પ્રકાર છે. સેવા થોડી કરે અને ફલ વધુ મળે એવું નથી હોતું. પ્રભુ કૃપા કરીને જેટલી જેવી પ્રકારની સેવા કરે તે જીવને તે પ્રકારે ફલ પ્રદાન કરે. તત્ર ઉત્તમમ ફલમ આહુ, ત્યાં ઉત્તમ ફલ પહેલા બતાવીએ છીએ. અલૌકિક સામર્થ્યમ. ભગવાન જ્યારે ઉત્તમ જીવાત્મા ઉપર કૃપા કરે તો તેને અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે. આ આપણી પુષ્ટિ માર્ગી સેવાનો ઉત્તમોત્તમ ફલ છે. કાયમી ઠાકોરજી પાસે માંગતા જ રહ્યો ને લૌકિક વસ્તુઓ, તો એક વાત મનમાં પાકી માનજો કે એવો માગવા વાળા જીવને આ ઉત્તમ ફલોની પ્રાપ્તિ ન થાય. કેમ કે એ માંગે છે જ નબળું, સંસારનું જ માંગે સુખ. તો ભગવાન સંસારની વસ્તુ આપી. શ્રીમદ ભાગવતમાં નૈવાત્મનઃ પ્રભુરયમ નિજલાભ પૂર્ણ માનમ જનાદ વિદુષઃ કરુણો વૃણીતે યદ યદ જનો ભગવતે વિદધીત માનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રીઃ. ભગવાનના મહાત્મ્યને નહીં સમજતો હોય, ભગવાન સાથે એવો જ વ્યવહાર કે ભાઈ આ તો મને દેવા માટે જ તો છે ને હું એમની પાસે લેવા માટે છું. તમે જોજો મર્યાદા માર્ગમાં અને અન્ય માર્ગોના જે ભક્તો હોય એમનો જોજો ભગવાન સાથે એવો જ વ્યવહાર થાય કે અમે તમારી ભક્તિ કરીએ અને તમે અમારું સારું કરો. નૈવાત્મનઃ પ્રભુરયમ નિજલાભ પૂર્ણ.
તમે મિશ્રી ધરો છો કે સખડી સુધી ધરો છો, જ્યાં હજારો લક્ષ્મી રૂપ ગોપિકાઓ પ્રભુની સેવા કરતા હોય, ત્યાં એક ઘરમાં નાના ખાનામાં કે લાકડાના કબાટમાં બિરાજીને પ્રભુ તમારા દ્વારા ધરેલી મિશ્રી કે સખડી લઈ રહ્યા છે, એ એમની દયા માનો. બાકી એમને તો હજારો ગોપિકાઓ સેવા કરે છે, આવશ્યકતા નથી કઈ. નૈવાત્મન પ્રભુરયમ નિજલાભ પૂર્ણ. આપ તો નિજલાભ પૂર્ણ છે. માનમ જનાદ અવિદુષ. અજ્ઞાની જીવ જ્યારે કંઈક થોડીક સેવા કરે છે, કરુણો વૃણીતે, આપ કૃપાલુ એવા છે કે હા તું કરી રહ્યો છે, તારી સ્વીકાર કરું. યદ્યદ જનો ભગવતે વિદધીત માનમ. આવા જે અજ્ઞાની લોકો ભગવાનની જે કંઈ થોડી ઘણી સેવા કરે છે, તચ્ચાત મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. કાચમાં જોઈને આપણે તૈયાર કેમ થઈએ, ત્યારે કાચ બિચારો ખાલી આટલું જ રોલ કરે કે તમને તૈયાર કરાવવાનું કાર્ય કરી દે, બાકી એને પોતાને કાંઈ નથી મળતું. એના કાચ ઉપર કઈ પાવડર નથી લાગતો, ને ટીકી એ નથી થતી કે તિલક એ નથી થતો. ભગવાન પણ કાચવત વ્યવહાર કરી ને લૌકિક આપીને એને છૂટો કરી દે. આ વ્યવહાર સામાન્ય જીવ સાથે હોય છે. પણ જ્યારે ઉત્તમ જીવ હોય, તો ઉત્તમ જીવ આપણામાં કોણ? કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગૌરવ. આપણા બધાના ગુરુ જો કોઈ છે, તો એ છે વ્રજની ગોપિકાઓ. તો અલૌકિક સામર્થ્યને તમે સમજશો કઈ રીતે? ભગવતા સહ ગાનાદૌ સામર્થ્યમ મુખ્યાનામ એવ. આ અલૌકિક સામર્થ્ય ગોપિકાઓ પાસે હતો. ઠાકુરજી વશ થઈને ચાલતા. મને તો સદુ પાંડેજીના માતાનો પ્રસંગ યાદ આવે છે. 84 વૈષ્ણવમાં પોતાના ઘરના બાળકોને જ્યારે કલેવું દેતાય, ત્યારે એ બધા પંક્તિમાં ઉભા હોય, એમાં શ્રીનાથજી પણ આવીને ઠાળા થતા અને દેવદમન નામથી આવી ને આપ કલેવો પધરાવી જતા. બોલો, આ અલૌકિક સામર્થ્ય છે. આ પ્રકારનો અલૌકિક સામર્થ્ય જ્યારે આવે, ત્યારે ભગવાન એ જીવની પાછળ પાછળ દોડે છે, પાછળ પાછળ ચાલે છે. શ્રીમદ ભાગવત 10મ સ્કંધના 11મા અધ્યાયમાં ગોપી ભી સ્તોભિતો નૃત્યત ભગવાન બાલવત ક્વચિત ઉદ્ગાયતિ ક્વચિન મુગ્ધ તદવશો દારુ યંત્રવત. ઠાકુરજી જેમ ગોપિકાઓ કહે તેમ નાચે. હજી એક પિંડો આપીશ માખણનો, આમ નૃત્ય કરો, આવી રીતે ગાઓ. આ બધા અલૌકિક સામર્થ્યના ચિહ્નો છે. રાસની અંદર ભગવાન સાથે નૃત્ય, ભગવાન સાથે ગાન, આ સામર્થ્ય જે ગોપિકાઓને પ્રાપ્ત થયું, આને આપણા શાસ્ત્રમાં અલૌકિક સામર્થ્ય કહેવાય છે. એટલે જ આચાર્ય ચરણનો રાસ લીલૈક તાત્પર્ય, આચાર્ય ચરણનો હૃદયની આજ્ઞા અને હૃદય એ જ બતાડે છે કે જે જીવ પુષ્ટિ માર્ગમાં પ્રભુ સાથે જોડાય, પ્રભુની સેવામાં લાગે, તેને અંતતો ગત્વા રાસની પ્રાપ્તિ થાય. આ આપણો ફલ છે. બહુ નર્તકી નામ નૃત્ય વિશેષો રાસ, રસાનામ સમૂહો રાસ. જ્યાં પરમ આનંદ રૂપ રસરૂપ સમૂહ જ્યાં એકત્રિત છે, મધ્યે મણિનામ હેમાનામ મહામરકતો યથા. બબ્બે ગોપી, એક એક કૃષ્ણ,
कृत्वा तावंत महात्मानं यावतीर गोपयोषितः एक एक गोपी एक एक कृष्ण અને મધ્યે મણિનામ હેમાનામ મહામરકતો યથા વચ્ચે શ્રી ઠાકોરજી અને ચારે બાજુ ગોપી. આ જે પરમ ફલરૂપ જે આનંદ છે રસરૂપ, એની પ્રાપ્તિ એ પુષ્ટિ માર્ગનું અંતિમ ફલ છે પુષ્ટિ જીવ માટે. તો અલૌકિક સામર્થ્ય કોને પ્રાપ્ત થયો? મુખ્યા નામ ઇવ શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે, જેમ વ્રજની ગોપિકાઓ કે જેમને રાસની પ્રાપ્તિ થઈ, એ જે એમને રસરૂપ કૃષ્ણ પ્રાપ્ત થયા, આ આપણો પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો સેવા કર્યા પછી પ્રભુ તરફથી એ રાસની પ્રાપ્તિ થવી, એ ફલ મળવું, અને ત્યાં ભગવતા સહ ગાનાદૌ સામર્થ્ય, ભગવાનની સાથે ગાયનનું સામર્થ્ય. કસ્યાશ્ચિન નાટ્ય વિક્ષિપ્ત કુંડલત્વિષમંડિતમ નૃત્યંતી ગાયતી કાચિત કૂજન નૂપુર મેખલા ઉચ્ચૈર જગુર નૃત્યમાના રક્તકંઠ્યો રતિપ્રિયાઃ કૃષ્ણાભિમર્શ મુદિતાઃ યદ ગીતે નેદમાવ્રતમ. આ રાસ પંચાધ્યાયના 5મા 33મા અધ્યાયનો આ શ્લોક છે કે જેમાં મુખ્ય વ્રજ ભક્તોને પ્રભુ સાથે ગાયન નૃત્ય આદિમાં બધું આવી ગયું. અને એટલે જ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી ભગવતા સહ સંલાપો, જો ધ્યાન દેજો બધા, ભગવાન સાથે સંલાપ થવું, વાતચીતનો લાભ મળવો, દર્શનમ એમની વિવિધ લીલાઓના દર્શન, મિલિતસ્ય ચ આશ્લેષ સેવનમ ચાપી સ્પર્શશ્ચાપી તથાવિધ અધરામૃતપાનમ ચ ભોગો રોમોદ્ગમસ્તથા તત્કૂજિતાનામ શ્રવણમ આઘ્રાણમ ચાપી સર્વતઃ તદંતિક ગતિર્નિત્યમ એવં તદ્ભાવનમ સદા. આવા વિવિધ લાભો જીવાત્માને સેવાના ફલરૂપમાં ભગવાન કૃપા કરીને પ્રદાન કરે છે. ગોરજા સમરાયની વાર્તામાં કેટલી વાર ભોગ ધર્યા, પ્રભુ આરોગ્ય નહીં તો એટલા સરસ અને સહજ ભક્ત, સરળ ભક્ત કે દુખી થઈ ગયા, રોવા લાગ્યા કે પ્રભુ કેમ આરોગતા નથી. શ્રી ઠાકુરજીએ ઝારીના જલ એમને લેવડાવ્યો અને બીજે દિવસે આરોગતા હતા ત્યારે આજ્ઞા કરી કે હવે તું દર્શન કર, નકર કહેશે કે હજી આરોગ્યા નથી. અને ત્યાં વાર્તાજીમાં આવે છે કે સર્વ સુખ પ્રદાન કર્યું. આ પ્રકારના સુખની પ્રાપ્તિ ભગવાન ક્યારે પ્રદાન કરે છે? જ્યારે આપ કૃપા કરીને અલૌકિક સામર્થ્ય રૂપ ફલ જીવાત્માને પ્રદાન કરે, ત્યારે આ લાભ પ્રાપ્ત થાય છે. ઉત્તમ ફલ અલૌકિક સામર્થ્ય, મધ્યમ ફલ સાયુજ્ય, સહયુનક્તિ ઇતિ સયુજો ભાવ સાયુજ્યમ સહભાવ ગોપાનામ ઇવ. હવે ધ્યાન દેજો, ગોપીઓને જે પ્રાપ્ત થયું એ પ્રથમ ફલ અલૌકિક સામર્થ્ય. ગોપોને જે પ્રાપ્ત થયું, આપ શ્રી કલ્યાણરાયજીનો આવો મત છે કે ગોપોને જે પ્રાપ્ત થયું એ પુષ્ટિ માર્ગીય સાયુજ્ય. તો એ કઈ રીતે? તો શ્રીમદ ભાગવતના 18મા અધ્યાયમાં
क्वचिच्च दुर्दरप्लावैः विविधैः उपहासकैः कदाचित् स्पंदोलिकया करेचित् नृपचेष्टया. ભગવાન ગોપો સાથે જ્યારે ગાયો ગૌચારણથી લઈને વન ભોજનથી પ્રારંભ કરીને દરેક પ્રકારના સુખ ગોપ બાળકોને પ્રદાન કર્યા અને એ સુખ લેવા માટેનું જે સામર્થ્ય આવ્યું એ યોગ્યતા આવી એને સાયુજ્ય ફલ કહેવાય છે. અલૌકિક સામર્થ્ય વ્રજની રાસ સ્થિત ગોપીઓને પ્રાપ્ત થયું. ગૌચારણથી લઈને દરેક લીલામાં જે દ્વિતીય ફલ મધ્યમ ફલ પ્રાપ્ત થયું તે શ્રી કલ્યાણરાયજીનો મત એવો છે ગોપાનામ ઇવ એ સાયુજ્ય. સાધારણ ફલમ આહુઃ સેવોપયોગી દેહો વૈકુંઠાદિષુ ઇતિ આદિ પદાર્થ ભૂલોકે ઉદ્ધવાદીનામ ઇવ. અને દ્વારિકા લીલામાં ઉદ્ધવજીને ભગવાન સાથે રહેવાનો અને ભગવાનની સેવામાં લાગે એવો જે દેહ એની જે પ્રાપ્તિ થઈ આને તૃતીય ફલ માન્યો છે, તૃતીય ફલ કયો છે. અને એટલે જ એકાદશ સ્કંદના 6થા અધ્યાયમાં જ્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવ હવે હું તો વૈકુંઠ જાઉં છું, હવે અહીંયા મારે નથી રહેવું, ત્યારે ઉદ્ધવજીએ સામે એક વાત મૂકી છે કે નાહમ તવાંઘ્રિ કમલમ ક્ષણાર્ધમપી કેશવ ત્યક્તુમ સમુત્સહે નાથ સ્વધામ નય મામપી. હે નાથ, આપના ચરણ કમલ છોડીને, આપની સેવા છોડીને આ દેહને રાખવો એની શું જરૂર છે, આવશ્યકતા શું છે? જો આ દેહ સેવામાં નથી લાગી રહ્યો તો સમજવાનું કે એમાં કંઈક ને કંઈક કમી છે, તો જ સેવામાં નથી લાગતો. જે જીવાત્માનો દેહ સેવામાં ઉપયોગી થાય છે તો આ સમજવાનો વિષય છે કે એનો દેહમાં કંઈક વૈશિષ્ટ્ય પ્રભુએ મૂક્યું છે તો જ એ સેવામાં લાગી રહ્યો છે, નકર ન લાગે. તો સ્વધામનય મામ અપી, જો અહીંયા હું રહું ને આપની સેવા આ દેહથી ન થાય તો પ્રભુ આપના ધામમાં મને પણ સાથે લઈ જાઓ. તો પૃથ્વીલોકમાં અને ભગવદ લીલામાં જ્યારે જીવાત્મા તૃતીય કક્ષાનો સાધારણ જીવાત્મા જ્યારે સેવા કરીને ભગવદ લીલાની પ્રાપ્તિ કરે તો ત્યાં પણ સેવામાં ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય અને પૃથ્વીલોકમાં પણ એ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનો દેહ સેવા કરતો રહે, લૌકિક કાર્યોમાં પડ્યો પાથર્યો નથી રહેતો. આવા 3 પ્રકારના ફલ સેવાના બદલે શ્રી ઠાકુરજી કૃપા કરીને આવા 3 પ્રકારના ફલ જીવાત્માને આપે છે. અને એટલે જ સુબોધરીજીમાં પણ શ્રી મહાપ્રભુજી કૃપા કરીને આપ આજ્ઞા કરે છે આચાર્ય ચરણ, ભક્ત, ગો, પશુ, વૃક્ષ આદિ. ભાઈ ભગવદ લીલામાં તમે પ્રવેશ કરો તો તમને શું શું મળે, ત્યાં કઈ રીતે તમારી હાજરી હોય? તો પહેલો પ્રકાર બતાવ્યો ભક્ત રૂપે, સતત પ્રભુની સેવા કરતા પ્રભુને સુખ કેમ થાય એ કરો તમે. ગાય રૂપે, પશુ રૂપે, વૃક્ષ અને આદિ શબ્દમાં પ્રભુ જે ઈચ્છે તે પ્રાપ્તિ, તે સ્થિતિ જીવાત્માની ભગવદ લીલામાં હોય છે. આવી રીતે
સુબોધનીજી માં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. સેવા સિદ્ધૌ સત્યામ યદિ ભગવાન અલૌકિકમ દેહાદિકમ સંપાદયતિ તદા ફલ વિષયો કો મનોરથો અન્યોપી સિદ્ધ્યતિ. હવે જોજો, ધ્યાન દેજો. આપણો મન પણ બદલે છે, દેહ પણ બદલે છે, સમસ્ત અંતઃકરણ પણ આપણો પુષ્ટિ માર્ગમાં જ્યારે બ્રહ્મ સંબંધ તમે લ્યો અને જ્યારે સેવા કરો, શ્રી હરિરાજ મહાપ્રભુ આપ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે જેમ સૂકો કપડો અને ભીનો કપડો બે ભેગા રાખો તો ભીનાનો જે ભીનાપણું છે એ સૂકામાં પ્રવેશ કરવા લાગે અને સૂકો વસ્ત્ર પણ ભીનો થવા લાગે. એમ ભગવત સેવા અને ભગવદીનો સંગ કરશો તો તમારો મન, તમારો ચિત્ત, સમસ્ત અંતઃકરણ અને દેહ પણ ધીમે ધીમે પ્રભુનું થવા લાગશે. ભગવદ ગીતામાં 11મા અધ્યાયમાં જ્યારે ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવાતા અર્જુન, ત્યારે ભગવાન આજ્ઞા કરે છે નતુમામ શક્ય સે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ. હે અર્જુન, તું આ આંખથી, આ ચર્મ ચક્ષુઓથી, લૌકિક ચક્ષુઓથી તું મને નહીં જોઈ શકે. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ, હું તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું. પશ્ય મે યોગમૈશ્વરમ, એટલે જોજો મહાભારતમાં ક્યાંય ઉલ્લેખ નથી કે દુર્યોધનને કે શકુનીને કે અન્ય કોઈને વિશ્વરૂપના દર્શન થયા હોય, માત્ર અર્જુનને થયા. એમ જ સેવા જ્યારે તમે કરો તો આરંભ દશામાં પણ તમારામાં વૈશિષ્ટ્ય ઠાકુરજી ધીમે ધીમે પ્રદાન કરે, શ્રી આચાર્યજી પ્રદાન કરે. મધ્ય દશામાં પણ તમારામાં વિશિષ્ટતા પ્રદાન કરે અને જ્યારે પૂર્ણ દશા હોય ત્યારે સેવા સિદ્ધૌ સત્યામ, જ્યારે સેવાની સિદ્ધિની સ્થિતિ આવે ત્યારે યદિ ભગવાન અલૌકિકમ દેહાદિકમ સંપાદયતિ, અલૌકિક દેહનું સંપાદન કરે છે, તદા ફલ વિષયકો મનોરથો અન્યોપી સિદ્ધ્યતિ, ફલ વિષયક અન્ય મનોરથો પણ જીવાત્માના સિદ્ધ થાય છે. હવે જે આ અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવોપયોગી દેહ, તે વિષયક સુબોધનીજીમાં જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે એ સૂક્ષ્મમાં કહી ને પછી ગ્રંથનો આગળનો વિભાગ લેશું, કારણ કે સમય ખૂબ વ્યતીત થઈ રહ્યો છે. તૃતીય સ્કંધ શ્રીમદ ભાગવતના 25મા અધ્યાયમાં ભગવાન આજ્ઞા કરે છે કપિલ દેવજી દેવહૂતિને, નૈકાત્મતામ મે સ્પૃહયંતિ કેચિત મત્પાદ સેવાભિરતા મદીહા યોન્યોન્યતો ભાગવતા પ્રસજ્ય સભાજયંતે મમ પૌરુષાણી. મારા ભક્તો જ્યારે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય તો પછી કરે છે શું? ઇયમ ફલરૂપા ભક્તિર જ્ઞાતવ્યા, આ પરમ ફલરૂપ ભક્તિ જાણવી. તે ભક્તા યાવત જીવંતી ચ તાવત ફલરૂપામ ભક્તિમ કુર્વંતી, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહે ત્યાં સુધી ફલરૂપ ભક્તિ જ કરતા રહે છે, લૌકિકમાં અટવાતા નથી. ફલરૂપતા તદૈવ ભવતિ યદા ભજનાદ રસો અભિવ્યક્તો ભવતી. ફલરૂપતા ત્યારે જ આવે છે કે જ્યારે ભજનાત રસો અભિવ્યક્તો ભવતી, સેવામાં દિવસે દિવસે રસ વધતો જાય, રસની અભિવ્યક્તિ થતી જાય. તસ્યાહ અભિવ્યક્તેહ નિદર્શનમ ભગવતે એકાત્મતામ સાયુજ્યમ ફલમ ન સ્પૃહયંતિ પ્રાર્થના તુ દૂરે તે ભક્તેષુ વિરલઃ પ્રસંગાન નિરૂપ્યન્તે. બહુ સુંદર વાત છે.
वार्ता प्रसंगों में आवे कि 3 दिन ताई भगवत रस में छके रहे, देहानुसंधान भूली गए। विचार तो करो, नींद, भूख, क्षुधा, पिपासा, निद्रा બધું ભૂલાઈને દેહનો અનુસંધાન ભૂલાઈ જાય। આવી સ્થિતિ અલૌકિક સામર્થ્ય રૂપ ભક્તિ જેને પ્રાપ્ત થઈ જાય છે, અલૌકિક સામર્થ્ય ભગવાન જેને પ્રદાન કરી દે છે, એ ભગવદ રસમાં એટલા ઓતપ્રોત થઈ જાય છે કે નિદ્રા, ક્ષુધા, પીપાસાનું જ્ઞાન પણ એમને નથી રહેતું। ભગવતે એકાત્મતામ સાયુજ્ય રૂપમ ફલમ ન સ્પૃહયંતિ, કારણ કે આમને અલૌકિક ફલ આપેલું છે, અલૌકિક ફલ પ્રાપ્ત થયું છે। સાયુજ્ય ફલની એ ઈચ્છા નથી રાખતા, એકાત્મતાની ઈચ્છા નથી રાખતા। પ્રાર્થના તો દૂરે, તે ભક્તેષુ વિરલાહ પ્રસંગાન નિરૂપ્યંતે, અને માત્ર ભગવાનના ગુણોનું નિરૂપણ, ભગવત લીલાઓનું નિરૂપણ, ભગવત પ્રસંગોનું નિરૂપણ એ જીવો કરે છે। દુર્લભા તેષામ કાય વાંગ મનોવૃત્તિ સ્વભાવતઃ એવ ભગવતી ભવતી, એની કાયા, મન અને વાણીની વૃત્તિ ઠાકુરજીમાં જ લાગેલી રહે છે, અન્ય જગ્યાએ જતી નથી। મમ પાદ સેવાયામ એવ અભિરતિ મનોવૃત્તિ યેષામ, અને મારા ચરણ સેવામાં એટલે કે મારી સંપૂર્ણ સેવામાં જ એમની અભિરતિ હોય છે, એ લાગેલા હોય છે। સર્વતો ગત્વા ભગવત કાર્યમ કર્તવ્યમ ઇતિ પદભ્યામ સેવેત્યર્થઃ। શ્રી પુરુષોત્તમજી પણ આપ પાદ સેવન ભક્તિ નવરત્ન ગ્રંથની ટીકામાં આપ 2 પ્રકારની બતાવે છે, આજ્ઞા કરે છે। પદભ્યામ સેવનમ, પાદયોઃ સેવનમ। જો પદભ્યામ સેવનમ એટલે શું? આપણા પગ ઠાકુરજીના કાર્ય માટે જ ચાલે, જીવાત્માના પગ ભગવત કાર્ય માટે જ ચાલે, અથવા તો યાત્રા આદિ ભગવત સ્થાનમાં જ ચાલે। આ પાદ સેવન ભક્તિનો એક પ્રકાર। અને બીજો પ્રકાર પાદયો સેવનમ એટલે શ્રી ઠાકુરજીના ચરણ સ્પર્શ અને પ્રભુને સુખ થાય એવી ચરણારવિંદની ભક્તિ, આ પાદયો સેવન। મત્પાદ સેવાભિરતાઃ મદીયાઃ યોન્યન્યતો ભાગવતાઃ પ્રસજ્ય સભાજયન્તે મમ પૌરુષાણી। પૌરુષ સભાજન રૂપ ભગવદ ગુણગાનની આપ લે કરવી। સ્મરંતઃ સ્મારયંતશ્ચ મિથો ઘોગહરમ હરિમ ભક્ત્યા સંજાતયા ભક્ત્યા બિભ્રત્યુત્પુલકામ તનુમ। એકાદશ સ્કંદના 3 અધ્યાયમાં ભગવાન આ આજ્ઞા કરે છે કે મારા ભક્તો શું કરે? શ્રવણ કરે કરાવે, કીર્તન કરે કરાવે, સ્મરણ કરે અને કરાવે। અને આ સ્મરણ કરવું અને કરાવવું આ ભક્તિ દ્વારા ઉત્પુલકિત તનુને, જ્યાં રૂવાટા પણ ભગવત નામથી ઉભા થઈ જાય, આ સ્થિતિને એ જીવો પ્રાપ્ત કરે છે। આના સિવાય એમને શું પ્રાપ્ત થાય છે? પશ્યંતિ તે મે રુચિરાવતંસ પ્રસન્ન વક્તા ઋણલોચનાની રૂપાણી દિવ્યાણી વરપ્રદાની સાકમ વાચમ સ્પૃહણીયામ વદંતી। તે મે રૂપાણી પશ્યંતિ નિરંતરમ ભગવત સાક્ષાત્કારો ભવતી। જો આરંભ દશા કે મધ્ય દશામાં તો ઠાકુરજી આધુનિક જીવને શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે અંતઃકરણ ગોચર જ આજ્ઞા કરે છે। અંતઃકરણમાં આપણને થાય કે પ્રભુ માટે આમ કરું, સાક્ષાત તો હવે બોલતા જ નથી, પણ અલૌકિક સામર્થ્ય જેને પ્રાપ્ત થઈ જાય છે, નિરંતરમ ભગવત સાક્ષાત્કારો ભવતી, એને ઠાકુરજી કાયમી સાનુભાવ જતાવતા રહે, કાયમી બોલતા રહે। એક પ્રસંગ છે ડોકરીનો, એમાં ઓલા લાડુ બનાવીને રાખ્યા તો શ્રી ઠાકુરજી આપ પોતે જ આપ છીંકામાંથી બધા લાડુ લઈને અરોગી ગયા। અને
નિત્ય ઠાકુરજી બોલે, વાત કરે, નિરંતરમ ભગવત સાક્ષાત્કારો ભવતી, જે 84 વૈષ્ણવ અને 252 ભગવદી વૈષ્ણવોને થયું. ભગવતો રૂપાણી વર્ણયતિ રુચિરાણ્યવતંસાની કર્ણાભરણાની યેષામ અનેન વૃંદાવનાદો ભગવત સાક્ષાત્કારો ભવતી. સાકમ વાચમ સ્પૃહણીયામ વદંતી. એતસ્મિન એવ લોકે ભગવતા સહ સ્પૃહણીયામ વાચમ વદંતી. જીવન મુક્ત જે જીવ હોય એને જ્યારે પ્રભુ અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે, આ જ દેહથી અલૌકિક દેહ સંપાદન કરી એને ભગવત સાક્ષાત્કાર થાય અને એતસ્મિન એવ લોકે ભગવતા સહ સ્પૃહણીયામ વાચમ વદંતી. જેમ ગોરજા અને સમરાઈ સાથે ભગવાન પ્રભુ અનેક પ્રકારની વાર્તા કરતા, હસવાની વાર્તા કરતા, અનેક વાતચીત કરતા, આ પ્રકારનો અલૌકિક સામર્થ્યમાં પ્રભુ સાથે વાતચીતનો એને ભગવતા સહ સંલાપો એને ફલની પ્રાપ્તિ થાય છે. આ અલૌકિક સામર્થ્યના ફલ જે ભાગવતમાં અને સુબોધિજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી તે સુબોધિન્યામ સાયુજ્યમ ફલમ સાયુજ્ય સ્વરૂપમ. બીજો મધ્યમ ફલ સાયુજ્ય. તે દર્શનીયા વૈવૈરુદાર વિલાસાસેક્ષિત વામ સૂક્તૈ રતાત્મનો રત પ્રાણાશ્ચ ભક્તિ અનિચ્છતો ગતિમણિમ પ્રયુક્તે. બહુ વધારે એની કરીએ, સમય પછી વ્યતીત થઈ જશે. એટલે દર્શનીયા અવયવા કામપૂરકા ઉદારો વિલાસ અર્થજનક હાસપૂર્વકમ ઈક્ષિતમ ધર્મજનકમ વામ સૂક્તાની મોક્ષજનકાની. આ સાયુજ્ય ફલ મળે ત્યારે ધર્મ અર્થ કામ મોક્ષ બધાનું આનંદ, બધા જ પુરુષાર્થોનું આનંદ આ સાયુજ્ય ફલમાં એ જીવાત્માને પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે પ્રભુના સુંદર શ્રીઅંગના દર્શન થાય ત્યારે એ જીવાત્માના કામની પૂર્તિ થાય. ઉદારો વિલાસ અર્થજનક. સુંદર ભગવાનનો વિલાસ એના અર્થ પુરુષાર્થની પૂર્તિ કરે છે. હાસપૂર્વકમ ઈક્ષિતમ ધર્મજનકમ. પ્રભુ હસે જીવાત્મા સામે તો એને બધા ધર્મો સિદ્ધ થઈ ગયા, એને કોઈ કશું બાકી ન રહ્યું. અને વામ સૂક્તાની મોક્ષજનકાની, એને મોક્ષની પ્રાપ્તિ ફલ આપે છે. એટલે કે અલૌકિક ભગવત પ્રાપ્તિ. આ રીતે ઘણું બધું વ્યાપક રીતે આમાં આજ્ઞા કરેલી છે, પણ તે બધું કહી શકાય એટલો સમય નથી. અને ત્રીજો ફલ વૈકુંઠાદિષુ સેવોપયોગી સ્વદેહ સ્વરૂપમ. અથો વિભૂતિમ મમ માયા વિનસ્તા મૈશ્વરી મષ્ટાંગ મનુપ્રવિષ્ટમ શ્રિયમ ભાગવતીમ વા સ્પૃહયંતિ ભદ્રામ પરસ્ય તે મેષ્ણુવતેનું લોકે. સર્વસ્યાપી વિષયસ્ય ભગવદીયાનામ ભગવદ અધીનત્વાય ષષ્ઠી. ભાગવતીમ ચ ભગવત્કૃત સંપત્તિમ ચ વેત્યનાદરે એવં સર્વમેવા સ્પૃહયંતિ ભદ્રામ મોક્ષ સંપત્તિમપી મધ્યમા ભક્તિ ફલમ અવશ્યમ પ્રયચ્છતિ. તેષામ ભોગો ન રોચતે તદા વૈકુંઠે એવ તેભ્યો ભોગમ પ્રયચ્છતિ ઇત્યાહ. પરસ્ય મે તે અશ્નુવતેનું લોકે ઇતિ પરસ્ય કાલાદ અક્ષરાચ લોકે વ્યાપી વૈકુંઠે સર્વમ ઐશ્વર્યાદિકમ અશ્નુતે. પૃથ્વી ઉપર અને વૈકુંઠમાં સર્વ સુખની પ્રાપ્તિ એ જીવાત્માને તૃતીય ફલમાં પ્રાપ્ત થાય છે. વધારે ઊંડા રીતે કહેવા જઈએ તો ઘણો વધારે સમય જોઈએ. આ ત્રણ ફલ અને એ ત્રણ ફલમાં શું શું પ્રાપ્ત થાય છે તે અમે તમને વ્યક્ત કર્યું.
श्री कल्याणरायजी आज्ञा करे छे अलौकिकस्य दानेहि चाद्यः सिद्धेन मनोरथः। अलौकिकस्य योग्यस्य शरीरादेर दाने सति अधिकार संपत्तौ सत्याम पूर्वोक्तम फलम प्राप्नोति एतत् फलम साधनानम साधना साध्यत्वात् अपि। आ पूर्व बतावेला फल જ્યારે अलौकिक શરીરનું દાન ભગવાન કરે ત્યારે આ ઉપરોક્ત બતાવેલા બધી જ મનોરથો શ્રી ઠાકુરજી સિદ્ધ કરે છે। હવે ફલમ વા યધિકારો વા ન કાલોત્ર નિયામકઃ। શાસ્ત્રોમાં 3 વર્ષ સુધી આમ કરો એટલે આ ફલ મળે। શાસ્ત્રી જે ફલો છે ભારદ્વાજ સ્મૃતિમાં કે કઈ જગ્યાએ છે મને બહુ ધ્યાન નથી। ત્રિભીર માસૈ ત્રિભીર પક્ષૈ ત્રિભીર વર્ષૈ ત્રિભીર દિનૈ અત્યુગ્ર પાપ પુણ્યાનામ એહૈવ ફલમશ્નુતે એવી આજ્ઞા શાસ્ત્રોમાં કરેલી છે। વૈદિક કાર્યો જેટલા તમે શાસ્ત્રોક્ત કાર્યો શ્રૌત સ્માર્ત કરો એ પણ ઉગ્ર રીતે મજબૂત રીતે કરો તો 3 દિવસમાં 3 પખવાડિયામાં 3 મહિનામાં અથવા છેલ્લે 3 વર્ષમાં તો ફલ મળે મળે ને મળે। હવે કોઈ ભક્ત કહે કે ભાઈ મેં આ સેવા કરી મને 3 દિવસમાં ફલ મળવું જોઈએ। કોઈ કહે કે જે અમે 30 વર્ષ સેવા કરી કાંઈ હજી ભાવ થતો નથી તો સ્પષ્ટ આજ્ઞા છે ફલમ વા યધિકારો વા ન કાલોત્ર નિયામકઃ। અહીંયા અનુગ્રહ નિયામક છે। અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ। ઠાકુરજી ક્યારે કૃપા કરવા માંગે છે એ પ્રભુ ઉપર છે, માલિક ઉપર આપણું ચાલે નહીં। ફલ અને અધિકાર ભજનાનંદ લક્ષણ ફલે તદ અધિકારો કાલો નિયામકો દાતા પ્રતિબંધકો વા ન ભવતી। આ ફલમાં કાલ છે તે નિયામક નથી, દાતા નથી અને પ્રતિબંધક નથી। આમાં ઠાકુરજી જ્યારે કૃપા કરે ત્યારે આ ફલ પ્રાપ્ત થાય છે। આ જીવન સેવા કરતા જાઓ, બસ સેવા ન છોડો। અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ। ફેક્ટ આ છે કે પુષ્ટિ માર્ગમાં કાલ કે તમારા સાધનો નિયામક નથી, ઠાકુરજીની કૃપા નિયામક છે। 84 વૈષ્ણવ 252 ભગવદીમાં 4 દિવસમાં પણ સાનુભાવ થયા છે, અલ્પકાલમાં સાનુભાવ થયા છે, કારણ કે ત્યાં પ્રભુની કૃપા નિયામક છે। સેવા સિદ્ધો વ્યવસ્થયા ફલમ ઉક્ત્વા સેવા સાધન દશાયામ બાધકાન્યાહુઃ। હવે જોજો સમજો કે આ ફલ મેળવવા છે કે આહા આપણી સામે સુંદર ભોજન આવીને તૈયાર છે પણ પરમિશન ન મળે તો સામે હોય તોય ન ખાઈ શકો, આજ્ઞા ન મળે તો। એમ જ આ ત્રણેય ફલ આપણને ઠાકુરજી કૃપા કરીને પ્રદાન કરે છે, પણ તે ફલ લેવા જતા વચ્ચે કેટલાય આડા આવીને ઉભા રહીએ છે। લૌકિકમાં પણ જોજો કોઈ પણ ઉત્તમ વસ્તુ મેળવવા જાઓ ને અનેક વિઘ્નો આવીને પડે વચ્ચે, અનેક વિઘ્નો પડે। સેવાની સાધન દશામાં જે બાધકો છે તેનો ઉલ્લેખ આચાર્ય ચરણ સેવા ફલમાં કરે છે કે સેવાના આ 3 ફલો તો મળશે પણ એની પહેલા આ આટલી બધી માથાકૂટો છે એને જોજો, એના ઉપર ધ્યાન દેજો। એ કઈ છે? ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ। હવે જોજો સેવા કરતા હો ને ત્યારે વૈષ્ણવ ખાસ ધ્યાન દેજો, તમે ટીવી જોતા હો ને ત્યારે તમને કોઈ દી મન આડોઅવળો નહીં ભટકે, ટીવી જોતા હો ત્યારે ઉદ્વેગ નહીં પડે। બાગમાં ફરવા ગયા હો તો કોઈ દી બાગમાં કોઈ બેઠો હોય પરિવાર સાથે નાસ્તો કરતો હોય ને પૂછો તને ઉદ્વેગ થાય છે? નહીં થાય ઉદ્વેગ। પણ સેવા પ્રારંભ કરો
ને લૌકિક ઉદ્વેગો આવીને પડે વચ્ચે. અને સેવામાં જે આપણો મન પ્રભુમાં લાગી રહ્યો એમાં આવીને વચ્ચે બાધા કરે. તો જેમ સેવાના 3 ફલ છે એમ જ એ ફલ પ્રાપ્ત કરવા જતા 3 મુખ્ય બાધકો એવા છે. કયા કયા? ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. સેવાયામ ક્રિયમાણાયામ અન્યત્ર ગમને ઈચ્છાદિ ઉદ્વેગ. ઉદ્વેગ કેને કહેશું? આપણો મન સેવામાંથી હટી ને બહારે ઘૂમવા લાગે, બીજી જગ્યાએ જવા લાગે, આ છે ઉદ્વેગ. આ સેવામાં મોટામાં મોટું બાધક છે. તમે જોજો, સેવા કરતા હો ને આપણું મન ઘરમાં થતા લૌકિક વાતચીત આદિ એમાં ફટ દોડે. અને આધુનિક સમયમાં તો આ મોબાઈલ શૃંગાર કરતા કરતા પણ બાજુમાં હોય, અને જરાક જો એમાં ઘંટી વાગે એટલે તરત આપણો મન પ્રભુની સેવામાંથી હટીને એમાં લાગી જાય. તો આધુનિક કાળમાં મોટો કોઈ ઉદ્વેગ કરાવવા વાળો હોય તો એ આપણે આપણા જેબમાં જ લઈને આત્માથી અડાડીને ફરતા હોઈએ. તમે ક્યાંય ફરવા ગયા હો ને બગીચામાં પત્તી ખોવાઈ જાય કે આડોઅવળો થઈ જાય તો તમે એટલી ચિંતા નહીં કરો, પણ મોબાઈલ ખોવાઈ જાય તો એટલી વ્યાધિ થઈ જાય, હાય હાય મારો મોબાઈલ ખોવાઈ ગયો. પતિની ચિંતા કે એ તો આટા ફેરા કરીને પાછો આવશે ઘરે, જશે ક્યાં, પણ મોબાઈલ ખોવાઈ જાય તો એટલી ચિંતા કરો. આ મોટામાં મોટું ઉદ્વેગ કરાવવા વાળું કોઈ હોય આપણા બધા પાસે, મારાથી પ્રારંભ કરીને તમારા બધા પાસે, તો આ મોબાઈલ છે. એમ જ ઘરની આદિ વ્યાધિ ઉપાધિઓ ઘણી બધી, એ બધી જ સેવામાં ઉદ્વેગ કરાવે. આપણને જેને કહેવાય કે અંદર એ ઉદ્વેગ કરાવે. હમણાં એક વૈષ્ણવે કહ્યું કે આ મોબાઈલ દ્વારા સત્સંગ થાય છે એ એના સારા ગુણ છે, અને એ ગુણ દ્વારા વૈષ્ણવને લાભ મળે છે, ઉત્તમ પક્ષ છે, એમાં કોઈ કમી નથી, એ કોઈ ગલત નથી. હવે બીજો પ્રતિબંધ. સેવા સમયે લૌકિક વૈદિક કાર્યાંતર આસક્તિ અન્યકૃત અંતરાયાદિશ્ચ પ્રતિબંધ. સેવા સમયમાં લૌકિક વૈદિક કાર્યોમાં મન જવું. જેમ કે ધંધા દુકાન ખોલવી છે તો સેવા કરતા કરતા તરત આપણે ઘડિયાળ સામે જોયું કે ઓહો 10 વાગી ગયા, હવે તો જલ્દી, પછી ઘરવાળાને કહી કે ભાઈ હવે બાકીનું તું પહોંચે, હું જલ્દી દુકાન ખોલું. આ પ્રથમ દ્રષ્ટિએ પ્રતિબંધ રૂપ છે. પણ વૃત્તિ કરો તો કંઈક ધન આવે તો વિત્તજા સેવા શ્રી ઠાકોરજીની થાય. એટલે સેવા રૂપ માની સેવામાં વિત્તજા સેવામાં સહયોગ રૂપ માની ને વ્યાપાર ધંધો આદિ કરવું જોઈએ. અને અન્ય કૃત અંતરાયાદિશ્ચ, અને બીજા દ્વારા આપણી સેવામાં જે અંતરાય કરાવવામાં આવે તે પ્રતિબંધ. અને ત્રીજો ભોગ. ભોગ એટલે લૌકિક વિષયોનો કામાદિ બધું આવી ગયું, એમાં એને ભોગવવાની ઈચ્છા જાગવી. આ 3 સેવાના પ્રતિબંધકો છે, બાધકો છે. આ સેવામાં બાધા કરે છે. એતે ત્રયઃ પ્રત્યેકમ બાધકાઃ, એક બાધકો છે. 3 જેને ભેગા હોય. એક નીતિશાસ્ત્રનો શ્લોક આવે છે, મર્કટસ્ય સુરાપાનમ તત વૃશ્ચિક દંશનમ તન્મધ્યે ભૂત સંચારમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. એક તો એક બાધક પણ ખતરનાક છે, ત્યાં જ્યાં 3 જેનામાં હોય તો એની શું સ્થિતિ થાય છે. તેન એતેષામ સાધન પરિત્યાગઃ કર્તવ્યઃ.
આ બધાના ને પેદા કરવા વાળા જે છે એને છોડવા, એને દૂર કરવા એ જરૂરી છે. અમે શાસ્ત્રીજીને ખાસ પૂછશું કે હવે 7:15 સમય થઈ ગયો છે તો 15 મિનિટ જેવો સમય લઈને પછી આને પૂર્ણ કરીએ. એ પ્રેમથી આપશે, કોઈ પ્રશ્ન નહીં. પ્રેમ. ત્યાં સર્વપ્રથમ આપ ભોગો દ્વિવિધ, ભોગ બે પ્રકારના છે. એક લૌકિક, હવે જોજો લૌકિક ભોગમાં શું આવે? લૌકિક વિષયનો ભોગ, લૌકિક વસ્તુઓનો ભોગ, અહીં સુધી કે વધારે નોકર ચાકર રાખો તો આ એક પ્રકારનો ભોગ જ છે કે મનુષ્યો રાખીને આપણે બધા એના ભોગ ભોગવીએ, બધા રાજાવત. આ લૌકિક ભોગ કહેવાય. યથા લોકાહ સ્વાર્થમ ઉચ્ચાન વચાન પદાર્થાન આનીય ભોગમ કુર્વંતી સલૌકિકો બુદ્ધ્યા ત્યાજ્ય. આ લૌકિક ભોગ છે, એને બુદ્ધિ દ્વારા છોડવું. ભાઈ બુદ્ધિ દ્વારા કઈ રીતે છોડવું? તસ્માદ અસદભિધ્યાનમ યથા સ્વપ્ન મનોરથમ હિત્વા મયી સમાધત્સ્વ મનોમદભાવ ભાવિતમ. જેમ આપણે સપનામાં કોઈ લાડુ ખાધા હોય તો જોજો સપનામાં આપણો પેટે ભરાય કે આહા લાડુ ખાધા, પણ જાગો ત્યારે પેટ ખાલી હોય. સ્વપ્નમાં ખાધેલા લાડુ જેમ આપણને તુષ્ટિ કે પુષ્ટિ આપતા નથી, તેમજ લૌકિક ભોગ જેટલા છે તે જીવાત્માને તુષ્ટિ પુષ્ટિ આપતા નથી. સ્વપ્ન મનોરથ જેવા છે. આ રીતે બુદ્ધિથી વિચારી ને લૌકિકો બુદ્ધ્યા ત્યાજ્ય પહોંચો. લૌકિક ભોગને બુદ્ધિપૂર્વક છોડવા. લૌકિક ભોગોમાંથી જ્યારે આપણી આસક્તિ દૂર થશે, ત્યાંથી હટશે, તો જ ઠાકોરજીમાં મન લાગી શકશે, નકર નહીં લાગી શકે. હવે બીજો, એતેન શ્રુતિ સ્મૃતિ પુરાણાદિ સિદ્ધો ભોગો વ્યાવર્તિત. જીવ પ્રયત્નથી ઉભો કરેલા ભોગનું શ્રી આચાર્ય ચરણ મના કરે છે, ના પાડે છે. એતેન શ્રુતિ સ્મૃતિ પુરાણાદિ સિદ્ધો ભોગો વ્યાવર્તિત, એને આપે આનું વ્યાવર્તન કર્યું છે, લૌકિક ભોગ છોડો. બીજો અલૌકિક ભોગ. હવે ધ્યાન દેજો, હું ઘણીવાર સમજવા માટે એક દાખલો આપું છું કે જેમ કોઈ રાજાને ત્યાં પુત્ર થાય અને તે રાજાની દાસીઓ જ્યારે રાજા સામે બધાઈ દેવા આવે ત્યારે જોજો રામાયણ મહાભારતમાં તમે જોયું હશે કે રાજા પોતાના ગલામાં પહેરેલો હાર હોય ને કે કંઠી હોય એ ખોલીને આપી દે ને. હવે જોજો એ દાસીની યોગ્યતા નથી કે એ રાજાના ગલામાં પહેરેલો હાર પોતે પહેરી શકે યા પોતે રાખી શકે, પણ રાજા જ્યારે પ્રસન્ન થઈને એ હાર એને આપી દે છે ત્યારે પછી એ હાર લેવાનો અધિકાર એને લાગુ પડી જાય છે અને બીજા કરતા એને વૈશિષ્ટ્ય પ્રાપ્ત થઈ જાય છે. તો અલૌકિક ભોગ કોને કહેશું? ભગવદ દત્ત. જ્યારે ભગવાન જ આપણને આપે કે લે તું આ ભોગ લેને આનંદ કર, તો કઈ ભગવાન નથી આપતા એમ ના માનતા હો. પુષ્ટિ માર્ગી ભક્ત જો વ્યવસ્થિત સેવા કરે તો ઠાકુરજી એને આ પ્રસાદી રૂપે ભોગ પણ પ્રદાન કરે છે, પણ એ ભોગ એવો હોય છે કે તમને એ લૌકિકમાં નથી પડવા દેતો, સતત ઠાકુરજીમાં લગાડી રાખે છે. તો શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે, અંબરીશાદે રીવ, જેમ મહારાજા અંબરીશને સેવા કરતા કરતા પણ પ્રભુએ ભોગ પ્રદાન કર્યો અને ભોગમાં તે લિપ્ત થયા નહીં. સુદામાજીને પણ ભગવાનના મિત્ર જે ગુરુકુલમાં સાથે ભણ્યા, એમની પણ બુદ્ધિ એટલી મજબૂત હતી કે જ્યારે ભગવાનના ધામમાં ગયા અને પછી ભગવાને કાંઈ આપ્યા વિના
ખાલી 4-5 દિવસ કે 10 દિવસ જેટલા સમય રોકાણા, સેવા કરાવી કરી, મખમલના પલંગમાં સુવાનું ને ઉત્તમ ઉત્તમ ભોજન, અને પછી બ્રહ્મ ભૂદેવને નમન કરીને ભગવાન કહ્યું કે હવે ભલે આપ નીકળો. હવે જોજો એમની બુદ્ધિ કેટલી વ્યવસ્થિત. જ્યારે ચાલતા ચાલતા વિચાર કરે છે, અધનોયમ ધનમ પ્રાપ્ય માદ્યન માદ્યન ઉચ્ચૈર્ન મામ સ્મરેત ઇતિ કારુણિકો નૂનમ ધનમ મે ભૂરી ના દદત. મારા ભગવાન કારુણિક કેટલા છે કે હું ધન લઈને ક્યાંક હું એને ન ભૂલી જાઉં એટલે મને ધન નથી આપ્યું, નકર આપી દે. કેવી બુદ્ધિ, વિચાર તો કરો. અને શ્રીમદ ભાગવતમાં આવે છે 81મા અધ્યાયમાં 10મા સ્કંદમાં કે સુદામાજીના પત્ની પુત્રો એ બધા મહેલ જોઈને, દાસી ને અંદરની વ્યવસ્થા જોઈને છકાઈ ગયા, અને સુદામાજી એવા મહેલની વચ્ચે રહીને પણ ભોગમાં ન પડ્યા અને સતત દ્વારકાધીશનું ધ્યાન કરતા રહ્યા. તો અહીંયા આદિ શબ્દથી સુદામા પણ ગણી શકાય કે જેમને ભગવાને ભોગ આપ્યો, પણ એ ભોગ અલૌકિક ભોગ ભગવત પ્રસાદ રૂપ આપ્યો, એટલે એ ભોગની વચ્ચે રહીને પણ એ લૌકિક રીતે ક્યારે પણ લિપ્ત થયા નથી. સતુ સાધારણ મધ્યમોત્તમ ફલેશુ પ્રથમ ફલે પ્રવિશતિ. આ ફલ તો પ્રથમ ફલ છે કે જ્યારે પ્રભુ કૃપા કરીને આપણને આપે એ તો ઉત્તમોત્તમ ફલ છે. યથા સેવોપયોગી દેહમ દત્વા સેવામ કારયિત્વા પ્રસાદત્વેન દત્તાનામ ભોગમ કારયતિ ભગવાન સ અલૌકિકો ભોગો ન ત્યાજ્ય. હવે ધ્યાન દેજો, લૌકિક ભોગ છોડવાનું છે. લૌકિક ભોગ છોડશો તો શ્રી ઠાકુરજી અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવોપયોગી દેહરૂપ ફલ પ્રદાન કરશે. પણ જો શ્રી ઠાકુરજી અલૌકિક ભોગ આપણને પ્રદાન કરે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ તો ઉત્તમ છે. રાજા જ્યારે દાસીને ગલાનો હાર આપી દે તો અહોભાગ્ય માનીને તે સ્વીકાર કરે છે, તેમજ અલૌકિક ભોગ જ્યારે શ્રી ઠાકુરજી પ્રદાન કરે તો એને સૌભાગ્ય, પરમ ભાગ્ય માનીને વૈષ્ણવે સ્વીકાર કરવું જોઈએ, ન ત્યાજ્ય. હવે આના માટે નિબંધમાં થોડો શોર્ટમાં હું તમને કહીને પછી આગળનો ક્રમ બહુ વિશેષ ના લઈને આપણે પૂર્ણ કરવું પડશે. નિબંધમાં સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રાહ સર્વથા ન ત્યજેત્રયમ. આની આવરણ ભંગની ટીકામાં શ્રી પુરુષોત્તમજી આપ આજ્ઞા કરે છે, પૂર્વમ સૌથી પહેલા ઠાકુરજીની સેવા સ્વશક્તિ અનુસારેણ, પોતાની શક્તિ અનુસાર, મહારાજોપચારૈ. મહારાજને કેવા, રાજાઓનો રાજા હોય એને કેવા ઉપચાર હોય, એને નબળી વસ્તુ હોય જ નહીં. એમ જ આપણા પ્રભુને પણ નબળી વસ્તુ કે સાદી વસ્તુ ક્યારેય નહીં ધરાવવાની. રાજોપચારૈ ભગવત પૂજા વ્યવસ્થાપનાત. સૌથી પહેલા મહારાજોપચારથી ઠાકુરજી માટે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લાવીને પ્રભુને એ વસ્તુની વ્યવસ્થા કરો, એ પ્રકારની સેવાની વ્યવસ્થા ગોઠવો. તતો એના પછી ભગવત પ્રસાદસ્ય, અને પ્રભુ જે કૃપા કરીને અધરામૃત આપે, ઉચ્છિષ્ટ ભોજિનો દાસાહ તવ માયામ જય મહી. પ્રભુનો પ્રસાદ આપણે ગ્રહણ કરીએ તો ઋષિ મુનિઓ તપસ્યા આદિ કરીને જે માયાને જીતવા માટેનો પ્રયત્ન કરે છે, તે માયાને પુષ્ટિ માર્ગીય ભક્ત ભગવત પ્રસાદ જો ગ્રહણ કરે તો પણ તે માયાને જીતી જાય છે, એવું વચન શ્રીમદ ભાગવતમાં છે. ભગવત પ્રસાદસ્ય નાનાવિધ ભક્તેભ્યો દાનમ વિધાય. ભગવત પ્રસાદ વૈષ્ણવોને લેવડાવીને, જેમ ગદાધર દાસજી નિષ્કિંચન હતા, એમની પાસે કંઈ પણ ધન નહોતું, છતાં પણ વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા વગર ન લેતા. આજકાલ તો અમારા આચાર્યો કહે કે ભાઈ બીજાના ઘરે જઈને જમો છો ને ખાઓ છો, ને બિલકુલ ગલત આ વાત છે. આનંદથી વૈષ્ણવને ત્યાં પ્રસાદ લઈ શકે. ગદાધર દાસજીને ત્યાં જે પ્રસાદ લેવા આવતા હતા વૈષ્ણવ, શું એ ઘરે નતા રાંધતા? પણ
સ્નેહપૂર્વક જ્યારે વૈષ્ણવ પ્રસાદનું આમંત્રણ આપે, ચાહે એ મોટા પ્રમાણમાં હોય કે નાના પ્રમાણમાં હોય, લેવડાવવા વાળા વૈષ્ણવની પણ ફરજ છે કે વૈષ્ણવને લેવડાવીને પછી લેવું, અને જ્યારે પ્રેમથી આમંત્રણ આપે તો ભગવત પ્રસાદ ગ્રહણ કરવા આવવું એ સામેવાળા આમંત્રણ દેવા એ વૈષ્ણવની પણ ફરજ છે. આ શાસ્ત્રોથી સિદ્ધ છે. નાનાવિધ ભક્તેભ્યો દાનમ વિધાય, એ પ્રસાદ એમને લેવડાવીને સ્વસ્ય ભોગો યહ પ્રાપ્ત, પછી પોતે જે ગ્રહણ કરવું, આવો જે ભોગ હોય છે, યહ પ્રાપ્ત, જે પ્રાપ્ત થાય છે, સોપી ન ઇન્દ્રિય પ્રિયત્વેન કર્તવ્ય, હું આનંદથી હલમસ્ત થાઉં, મારી શક્તિ વધે એ માટે નહીં, ન ઇન્દ્રિય પ્રિયત્વેન કર્તવ્ય, કિંતુ ભગવદ પ્રસાદત્વેન કર્તવ્ય. પ્રભુએ કૃપા કરીને અધરામૃત રૂપમાં આપ્યું છે તે રીતે કરવું જોઈએ. તત્રાપી સામગ્રી પરીક્ષાર્થમ યથાગ્રે ભોગ સામગ્રી ન દુષ્યેત તથા ભગવાન રસાત્મક સ્ત્રીનામ ચ વિશેષત ઉદ્ધારક. બીજો ભાવ શું છે? વૈષ્ણવને લેવડાવીને પછી પોતે કેમ લેવું કે આપણે જે સામગ્રી પ્રભુને સિદ્ધ કરી એ બધી સુંદર આરોગી છે ને, એમાં કોઈ ગલતી તો નથી રહી ગઈ, આગળ એ ગલતી ન થાય તે માટે ભગવત પ્રસાદ લેવું. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે ભગવત પ્રસાદ બે પ્રકારથી લેવું. પેલા વૈષ્ણવને લેવડાવીને લેવું, પ્રભુએ અધરામૃત કૃપા કરીને દાસ રૂપે આપ્યું છે તે રીતે લેવું, અને ત્રીજો કે આપણે જે પ્રભુને ધરી રહ્યા છીએ એમાં કોઈ ગલતી નથી રહી ગઈ ને તે જોવા માટે લેવું. આ રીતે જ્યારે સર્વ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવી ને પછી પ્રસાદ રૂપે જ્યારે તમે ઘરનો ભોગ કરશો, ઘરવાળાઓને જ્યારે સેવામાં લગાવીને પછી એમનાથી પ્રેમ કરશો, પૈસો જ્યારે પ્રભુમાં લગાવીને શૃંગાર રૂપે, વસ્ત્ર રૂપે, સિંહાસન રૂપે, ભોગ રૂપે પછી જ્યારે પ્રસાદ રૂપે ગ્રહણ કરશો તો આ ભોગ જે છે એ અલૌકિક ભોગ કહેવાશે. તે ભોગ તમને સંસારમાં પટકશે નહીં અથવા તો સેવાના ફલમાં બાધક થશે નહીં. હવે આ ભોગ વિભાગ પૂર્ણ કરીને પ્રતિબંધો દ્વિવિધ, પ્રતિબંધ બે પ્રકારના છે. તત્ર સાધારણ પૂર્વમ ઉક્ત સબુદ્ધ્યા ત્યાજ્ય. એક સાધારણ પ્રતિબંધ, એને બુદ્ધિથી છોડવો. જેમ કે અમે લોકો ભગવત સેવા કરીએ અને વૈષ્ણવો સેવા કરવા અહીં મોટા પ્રમાણમાં આવે એટલે સરકાર અમને ઓર્ડર કરે કે ભાઈ તમારું સ્થાન છે સાર્વજનિક સ્થાન છે એટલે ટ્રસ્ટ બનાવો. તો ટ્રસ્ટ છે તે આ સરકારનો બનાવેલા કાયદા અંતર્ગતની વ્યવસ્થા છે. તેનાથી આપણી પુષ્ટિમાર્ગીય વ્યવસ્થા અને ભાવ આદિમાં કોઈ ભેદ આવતો નથી. એટલે આ લૌકિક રાજાઓ દ્વારા જે કંઈ પ્રતિબંધ, સાધારણ પ્રતિબંધ અથવા તો ઓર્ડર આપણા ઉપર કરવામાં આવે તેને સાધારણ પ્રતિબંધ માની ને બુદ્ધિથી છોડવો કે આ લોકોને જ્ઞાન નથી એટલે આ લોકો અનેક પ્રકારના નિયમો સેવાથી લઈને બધા પ્રકારમાં લગાડે છે. અને બુદ્ધિથી છોડીને આપણે જે ભાવપૂર્વક કરવાનું છે તે કરવાનું. આ બધા સાધારણ પ્રતિબંધ છે, એને બુદ્ધિથી છોડવા. યસ્ય યત સાધનસ્ય ચ પ્રતિકારો ન સંભવતી સ ભગવત કૃતઃ. હવે ધ્યાન દેજો વૈષ્ણવ, આપણે અનેક ઉપાય કરીએ તો પણ પ્રતિબંધો દૂર ન થાય એ ભગવત કૃત પ્રતિબંધ છે. સ યદા ભવતી તદા ભગવાન ફલમ ન દાસ્યતિ ઇતિ ગાતવ્યમ. આવો પ્રતિબંધ જ્યારે કાયમી માટે થઈ જાય, વચ્ચે વચ્ચે પ્રભુ નારાજ થાય. આપણા દામોદરદાસ સંભલવાળાની વાર્તામાં આવે છે કે ઠાકુરજીના શૈયાજીમાં બિલાડી બગાડ કરી ગઈ. તો ઠાકુરજી એમના સાથે બોલતા હતા તો સંભલવાલાએ આપણા ગુજરાતીમાં જેને કહેવાય ને મેણો કસ્યો કે આમ આપ 16,000 રાણીઓને સંભાળો અને અહીંયા એક સૈયાજીએ સંભાળી શકતા નથી. 3 મહિના માટે ઠાકુરજીએ બોલવાનું બંધ કરી દીધું, વાત જ ન કરી. તો ઘણીવાર સેવા અંતર્ગત પણ ઠાકુરજી આપ
કોઈ આપણાથી ગલતી થાય તો ખાલી સજા દેવા માટે થોડોક પ્રતિબંધ કરે, પણ એવો પ્રતિબંધ કરે કે જેનો પછી કોઈ ઈલાજ નથી, આપણે પ્રભુ સન્મુખ ન જઈ શકીએ ને ભગવત સેવા છૂટવા લાગે. આવો જ્યારે પ્રતિબંધ કરે, સયદા ભવતી તદા ભગવાન ફલમ ન દાસ્યતિ ઇતિ જ્ઞાતવ્યમ, ત્યારે તમને પુષ્ટિ માર્ગીય ફલ નહીં મળે એવું સમજી લેવાનું. અને સેવાફલ વિવરણમાં ભગવાન આજ્ઞા કરે છે, તદા આસુરોયમ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તદા આસુરોયમ જીવ ઇતિ નિર્ધારઃ. ત્યારે આ અજ્ઞ આસુરાવેશી જીવ છે ને પુરુષોત્તમજી આ સિદ્ધાંત મુક્તાવલીમાં તેને આરૂઢ પતિત કહે છે, આજ્ઞા કરે છે. તો આવો જે અજ્ઞ હોય એને ભગવાન સેવા કરાવતા નથી. તદા આસુરા વેશવાન આસુર ભાવવાન વા અયમ જીવ ઇતિ નિર્ધારો નિશ્ચય ઇત્યર્થ. જીવસ્ય આસુરત્વે સેવાયામ પ્રવૃત્તિ અનુપપત્તેઃ. આસુરી જીવ એને જ કહેવાય કે જેની આસુરાવેશી જીવ એને કે જેની સેવામાં પ્રવૃત્તિ બંધ થઈ જાય, ન થઈ શકે, એ આસુરાવેશી. પછી આગળના અકર્તવ્યમ ભગવત સર્વથા ચેત ગતિર નહીં, આમાં જે આસુરી જીવનું વર્ણન કરી, સવિઘ્નો અલ્પો ઘાતક સ્યાદ બલાદેતો સદા મતો. પછી ભોગ વિષયનો અને અન્ય છેટ ઘણું લાંબુ થઈ જાય, હવે વિશેષ સમય નથી એટલે આનું વિશેષ વિવેચન અમે નહીં કરી શકીએ. અને શ્લોકો બોલી ને ગ્રંથને અહીં પૂર્ણ કરશું. કુલ મિલાવીને આ ગ્રંથથી સમજવાનો વિષય એ છે, સેવા કરશો તો તમારી સેવા અનુસાર અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને ભગવત સેવોપયોગી દેહ, આ ત્રણ ઉત્તમોત્તમ ફલ, ઉત્તમ, મધ્યમ અને તૃતીય અધિકારી અનુસાર જીવાત્માને પ્રાપ્ત થાય છે. અને ભગવદ લીલાની પ્રાપ્તિ અને એમાં આ સુખ, આ એને ફલ મળે છે. પણ એ ફલ લેવા જતા ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ આડા આવશે. અને એનો ખુલાસો કે આને કેમ દૂર કરવા, તો સવિઘ્નોલ્પો ઘાતક સ્યાદ બલાદેતો સદામતો. સવિઘ્નત્વાત સર્વથા ન સિદ્ધ્યતિ જાયમાનો અલ્પ સુખજનકો ભવતી ભાવઘાતકોપી ભવતી અતસ્ત્યાજ્ય. એટલે સાધારણ લૌકિક ભોગ કિમર્થમ ત્યાજ્ય, કેમ ત્યાજ્ય? આ ભાવના ઘાતક છે એટલે આને છોડો. દ્વિતીય સર્વથા ચિંતા ત્યાજ્યા સંસાર નિશ્ચયાત. અને જે આસુરાવેશી જીવ છે એ સેવાને લાયક નથી, એટલે એને જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરવી. અને જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરે ત્યારે બહુ નામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. સંસાર નિશ્ચયાત, સંસારમાં વારંવાર આવવું પડે છે. બાધકાનામ પરિત્યાગો ભોગે પેકમ તથા પરમ નિષ્પ્રત્યુહમ મહાન ભોગ પ્રથમે વિશતે સદા. આનો પ્રથમ ભોગમાં જે પ્રથમ ફલ છે, ફલરૂપ ભોગ જે ઠાકોરજી આપે, એનો અમે તમને ઉલ્લેખ કરી ગયા. નનુ આદ્ય દાત્રિતા નાસ્તિ તૃતીય બાધકમ ગ્રહમ અવશ્યમ સદા ભાવ્યા સર્વમન્યન મનોભ્રમ તદીયૈરપિતા તત્કાર્ય પુષ્ટમ નૈવ વિલંબેત. એટલે ઉત્તમ, મધ્યમ ત્રણેય પ્રકારના અધિકારીએ આ ત્રણેય પ્રકારના જે ઉદ્વેગ, પ્રતિબંધ ને ભોગ આ બાધક છે તેને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુણક્ષોભેપી દ્રષ્ટવ્ય મેત દેવેતિ મે મતે કુસૃષ્ટિરત્રવા કાચિત ઉત્પદ્યેત સવૈ ભ્રમઃ. કુત્સિતાનામ સાધનાનામ યા સૃષ્ટિ કલ્પના ઉત્પન્ના સ્યાત સા ભ્રમ એવ ઇત્યર્થઃ. આ રીતે 7.5 શ્લોક થી આ સેવાફલમ ગ્રંથ લખી અને સિદ્ધ કરીને આપે વિષ્ણુદાસ છીપાને આજ્ઞા કરી, હૃદયારૂઢ કર્યો આ ગ્રંથ. અને એમને આજ્ઞા કરીને આપણા બધા હમણાં આધુનિક જીવો ઉપર પણ આ અલૌકિક કૃપા શ્રી આચાર્ય ચરણે કરી છે. ક્યારેક મોકો આવશે તો આ બાકીના જે 4, 5, 6, 7 અને અડધો શ્લોક બીજો, એનો પણ ખુલાસાનો મોકો આવશે ત્યારે કરશું. હમણાં સમયાવધિ આપણી નિશ્ચિત છે એટલે વિશેષ ન કહેતા
મેં જે કંઈ કહ્યું છે તેમાં જ્યાં ગલતી હોય ત્યાં શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યચરણ મને ક્ષમા કરશે, અને જ્યાં મારા પૂજ્ય પિતૃચરણની કૃપા, મારા ગુરુદેવ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રી એમની કૃપા અને ભગવત કૃપાથી જે મારાથી કહેવાયું છે એ આપ એ શ્રી મહાપ્રભુજીના ચરણમાં સમર્પિત કરી હું મારા વક્તવ્યને વિરામ આપું છું. ધન્યવાદ. સાથે સાથે પરિષદ દ્વારા જે આ અતિ અલૌકિક આ આયોજન, જે એક વિશિષ્ટ આયોજન રાખવામાં આવ્યું કે જેના દ્વારા દેશ વિદેશમાં બેઠા વૈષ્ણવોને એક પરમ લાભ પ્રાપ્ત થયો. હું આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદને આ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મેં યમનાષ્ટકથી પ્રારંભ કરીને છેક સેવા ફલમ સુધી દરેક ગ્રંથ ઉપર શાસ્ત્રીજીના જે વક્તવ્ય છે એ આદ્યથી લઈને પ્રારંભથી લઈને અંત સુધી મેં સંપૂર્ણ સાંભળ્યા. શાસ્ત્રીજી ઉપર ખૂબ ઠાકોરજીની કૃપા છે. હું પ્રભુ ભગવત ચરણમાં વિનંતી કરીશ કે સ્વસ્થ રહીને હજી વર્ષો સુધી લોકોને નિસ્વાર્થ ભાવે આ લાભ શાસ્ત્રીજી આપતા રહે. એમના સુપુત્ર આદિત્યભાઈને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપશું કે હમણાં યુવા છે અને નેટ ને આ બધા વિભાગના નિષ્ણાત છે, તો એમના દ્વારા આ વિભાગને પણ વ્યવસ્થિત મેનેજ કર્યો અને પોતે પણ આમાંથી શાસ્ત્રીજી દ્વારા જે ભણાવવામાં આવે એનાથી કેટલું બધું વ્યાપક જ્ઞાન લઈ રહ્યા છે, એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને સૌથી વધારે ધન્યવાદ તો આપણે આ આખા સત્રમાં જે અલગ અલગ વિભાગમાં બિરાજતા અત્યંત સેવા સત્સંગમાં વ્યસ્ત અમારા બધા ગોસ્વામી આચાર્ય બાળકો, કેમ કે વૈષ્ણવનો આભાર ને વૈષ્ણવનું તો સાધુવાદ બધા કરે, પણ અમારા લોકોનો આભાર બહુ ઓછા માને, કેમ કે અમે તો ઉપદેશ દેવા માટે તો જન્મ છે. ભૂમિ ભક્તિ પ્રચાર એક કૃતે સ્વાન્વય કૃત પિતા. તો અન્ય ગ્રંથો જે બાળકો કેટલો પરિશ્રમ લઈને અન્ય બધા જ ગ્રંથોમાં વિશેષ પ્રવચનો જે આચાર્યશ્રીઓ કર્યા છે, તો એ બધા પણ એમનો પણ આભાર આપણે એમની જેટલી કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરીએ એટલી ઓછી છે એમના સન્મુખ. તો પરિષદના દરેક પદાધિકારીઓ, દરેક રાજ્ય, દરેક વિભાગના અને કેન્દ્રના, એને અમે આ સુંદર આયોજન માટે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વચન ધન્યવાદ આપીએ છીએ. આદરણીય શાસ્ત્રીજીને પણ ખૂબ ધન્યવાદ, આદિત્યભાઈને, અમારા અહીં કમલેશભાઈ અને અમારા અહીં જે વ્યવસ્થા આખ્યા નેટની ગોઠવે છે પરમ ભગવતી કેતનભાઈને, અમારા કમલેશભાઈને, એમને પણ સર્વે સાંભળનાર વૈષ્ણવજનોને અમે ખાસ કહેશું કે આ રેકોર્ડિંગ કરીને કાંઈક આમાંથી મેળવજો. બધા આચાર્યોએ એટલી સુંદર વાત, અને શાસ્ત્રીજીએ પણ આ જેટલું કહેવાયું છે એ બધું કોઈ મનોકલ્પિત નથી. પૂર્વાચાર્યોની વાણી કે જે આચાર્યોથી ઠાકુરજી વાતચીત કરતા બોલતા, ભગવદીઓના બધા પ્રસંગો કે જેમનાથી ઠાકુરજી વાત કરતા, એ તમારી સામે વર્ણવામાં આવ્યા છે. આ સોના જેવો જ્ઞાન છે, એને તમે લોકો પણ બધા જે આમાં શ્રવણ કરો છો એમાંથી જેટલું મેળવી શકો, જેથી તમારા ઉપર કૃપા થઈ, જોજો બધું હૃદયારૂઢ થશે. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીની કૃપા, ગોસાઈજીની કૃપા અને ઠાકુરજીની કૃપાથી જ બધું છે. આપણા સાધન કે આપણી શક્તિની કોઈ વેલ્યુ જ નથી. એટલે ઠાકુરજી કૃપા કરશે, તમને પણ હૃદયારૂઢ થશે. એવી ભગવત ચરણારવિંદમાં આપણે વિનંતી કરી હું વિરમું છું. ધન્યવાદ. શાસ્ત્રનો જે મત છે મધુરેણ સમાપયેત, ને શ્રી ઠાકોરજીની કૃપા, શ્રી આચાર્ય ચરણની કૃપા, આપ સર્વે આચાર્ય બાળકોની કૃપા, અને વિશેષમાં આપશ્રીની ખૂબ કૃપા. કારણ વક્તવ્ય તો થયું, પણ જેવી રીતે ગ્રંથનું મહાત્મ્ય હોય એવી રીતના એ વક્તવ્યનું મહાત્મ્ય આપશ્રી 2 વાક્યમાં વૈષ્ણવને જણાવી દીધું કે આમાં કોઈ કલ્પિત વાત નથી, આ પૂર્વાચાર્યોની વાણી છે. અને
સાચું કહું તો ખૂબ અહોભાગ્ય મારું, આપ શ્રી આટલા પઠિત વિદ્વાન છો, આચાર્ય છો, એ છતાં પણ સતત આટલું ષોડશગ્રંથ આપ શ્રીએ શ્રવણ કર્યું. મારી કરબદ્ધ વિનંતી, કદાચ કોઈ અર્થઘટનમાં મારી પણ ભૂલચૂક થઈ હશે, જીવ છું, તો મારો કાન પકડવાની આપશીને તો પૂરો અધિકાર છે. નહીં નહીં, ખૂબ સુંદર શાસ્ત્રીજી, કઈ એવું નતું, ખૂબ સુંદર હતું. ખૂબ આનંદ આવ્યો. કારણ કે ટીકાકારોના મત છે, કદાચ એક અક્ષર પણ આમ તેમ થઈ જાય તો જીવ તરીકે હું પણ ક્ષમા માંગુ. અને કાકાજી એવી આજ્ઞા કરે કે ક્યારે પણ ગ્રંથ વાંચન કરીને પછી છેલ્લે દંડવત કરવા એ ગ્રંથ, કે એ ગ્રંથ જ આપણને કૃપા કરીને રસ્તો કરે એવું છે. અને આજનું આપશીનું જે વક્તવ્ય, વૈષ્ણવો બધું જ યાદ રાખો ઉત્તમ છે, કદાચ ન રાખી શકો તો હમણાં જે આજ્ઞા કરી, સેવા અવશ્ય કરો, અધિકાર અનુસાર ફલ શ્રી ઠાકોરજીની કૃપાથી પ્રાપ્ત થશે. કેટલા સુંદર સિદ્ધાંતો છે આપણે ત્યાં. ઘણી વખત આજે સવારે જ ઠાકોરજીની સન્મુખમાં હતો ને વિચાર આવ્યો કે જો શ્રી આચાર્ય ચરણની આ વાણી આપણી પાસે ન હોત તો આ સમયમાં કેટલો મુશ્કેલ એવી રીતના આ સમય છે કે આપણે વ્યતીત કઈ રીતે કરશે. તો ભગવત સેવા પણ આપણને મળી, ઠાકોરજીના વચન પણ મળ્યા, અને એ વચનને આપણને સમજાવનાર શ્રી આચાર્ય ચરણની દિવ્ય વાણી અને પૂર્વાચાર્યોના આટલા સુંદર ટીકા ગ્રંથો આ પ્રભુ કૃપા હોય તો જ આપણને પ્રાપ્ત થઈ શકે. આપણા સર્વનું ખૂબ અહોભાગ્ય છે. અને જે પ્રમાણે આપ શ્રી આજ્ઞા કરી, શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકોએ જ્યારે શાસ્ત્રીય વક્તવ્ય આપવાનું હોય ત્યારે એના માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે. તો જે બાળકો ગઈકાલે પણ ઉલ્લેખ કર્યો હતો, અહીંયા આગળ પધાર્યા, આપણને સર્વને આટલી સુંદર સમજણ આપી. અને વિશેષમાં આપ શ્રી ખૂબ સેવારત હોવા છતાં પણ બે વખત આ વિનંતીને માન આપીને પધાર્યા. અને જે પ્રમાણે આપ શ્રી આજ્ઞા કરી કે બહુ શોર્ટ નોટિસ હતી, એક છતાં પણ આપ શ્રી શિવાફલમ જેવો ગ્રંથ જેની પર વિવરણ શ્રી આચાર્ય ચરણે કર્યું હોય, એટલે સમજવો, સમજાવવો અને સરળ ભાષામાં એની રજૂઆત કરવી ખૂબ કઠિન છે. એના માટે સમય જોઈએ. એ છતાં પણ આપ શ્રી આ વિનંતીને માન આપી અને પધાર્યા. પુનઃ એક વખત આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ વતી જેટલા વૈષ્ણવો દેશ વિદેશના અનેક વૈષ્ણવોએ આનો લાભ લીધો છે. આપણે આયોજન કરીએ તો આટલા બધા વૈષ્ણવોની ષોડશમાં ઉપસ્થિતિ થાય તો એ થાય કે કેમ એ પણ પ્રશ્ન. આપણા વેબિનારના માધ્યમ દ્વારા શ્રી આચાર્ય ચરણની કૃપા વૈષ્ણવ પર પણ કે આટલો લાભ લઈ શક્યા. અને બધું રેકોર્ડેડ છે, ઘણા વૈષ્ણવ પછીથી પણ શ્રવણ કરે છે. તો આપ શ્રીના સર્વને આશીર્વાદ એ ફલીભૂત થાય અને દરેકને શ્રી આચાર્ય ચરણની આ દિવ્ય વાણી છે, ગૂઢ વાણી છે, સૈદ્ધાંતિક વાણી છે, એ સમજી શકે. તો પરિષદે જે પણ પરિશ્રમ કર્યો, ઠાકોરજીએ જે પણ કરાવ્યું, મને નિમિત્ત માત્ર બનાવ્યો, આપ શ્રી આટલો પરિશ્રમ કર્યો, આ બધું જ ફલીભૂત થાય. અને પુનઃ એક વખત વૈષ્ણવની જાણને માટે પરમ દિવસથી પાછું જન્મ પ્રકરણ તો છે, એમાં આપણે મળીશું જ. અને જ્યારે પણ આપ શ્રીના શ્રી ચરણોમાં આપણે વિનંતી કરું, ત્યારે પણ પરિષદ નિમંત્રણ આપે, આવો ને આવો જ અનુગ્રહ આપ શ્રીનો અમારી સર્વની પર રહે, એટલી જ વિનંતી. સાથે સાથે આપ શ્રીના માથે બિરાજમાન શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રણામ, એવં પૂજ્ય મહારાજ શ્રીના શ્રી ચરણોમાં પ્રણામ. આપ શ્રીના સમસ્ત પરિવારને દંડવત પ્રણામ સદૈન્ય સ્વીકારવાની માટે અમારી સર્વની વિનંતી છે. શાસ્ત્રીજી નમસ્કાર. દંડવત પ્રણામ. આપણે પુનઃ પરમ દિવસે જન્મ પ્રકરણ, આપણો જે સમય છે 5 થી લઈ અને 6:15, જે પ્રમાણે શ્રી ઠાકોરજીની કૃપા હશે, શ્રીમદ ભાગવતજીની દિવ્ય વાણી છે, શ્રી આચાર્ય ચરણની જે ટીકા છે, સુબોધિનીજી, જે ક્રમ ચાલે છે, એ જ અનુસંધાન આપણે લઈશું. અને આપ સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન. અને કદાચ કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો શ્રી ઠાકોરજીને વિનંતી કરજો કે ક્ષતિ વક્તવ્યમાં હોય તો પ્રભુ દૂર કરે. આટલું કહી અને આજની વાણીને, આખું જ જે સત્ર થયું એ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં, શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણોમાં અને શ્રી મહારાણીમાના શ્રી ચરણોમાં સમર્પિત કરું છું.
અને અહીંયા આગળ આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ.